વાત છોટાઉદેપુરની કરીશું કે જ્યાં નસવાડીના કુપ્પા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી। મધરાત્રે કાચા રસ્તા પર સગર્ભા મહિલાએ આપ્યો બાળકને જન્મ। મહિલાને ઝોળીમાં નાખીને સારવાર અપાઈ। એ પહેલા જ બાળકનો જન્મ થયો। 1 કિલોમીટર દૂર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચે એ પહેલા જ પ્રસૂતિ થઈ ગઈ। સગર્ભાને ઝોળીમાં અને નવજાતને હાથમાં લઈને પરિવાર એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યો હતો। ગામમાં રસ્તા જેવી મૂળભૂત સુવિધાના અભાવે જીવનું જોખમ તોળાયું। जरा विचार करो, तमारा परिवारनी कोई महिला सगर्भा छे, मोडी रात्रे तेने प्रसूति माटे होस्पिटल खसेडवानी स्थिति सर्जाय, पण रस्ताना अभावे तमारा घर सुधी एम्ब्युलन्स पहोंची शके तेवी स्थिति नथी। तमारी पासे कोई वाहन पण नथी अने जे काचा रस्ताथी तमे होस्पिटल जवा निकळ्या छो ते रस्ता पर लाइटनी पण सुविधा नथी। विकासना दावाने पोकळ करती आ स्थिति छोटाउदेपुરના નસવાડી તાલુકાની છે, જ્યાં મધરાત્રે સગર્ભા મહિલાને અસહ્ય દુખાવો થતા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પરંતુ કાચા રસ્તાને લીધે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી। છેવટે પરિવાર સગર્ભા મહિલાને ઝોળીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે મજબૂર થયો। લાઇટના અભાવે રસ્તો પણ એટલો અંધકારમય હતો કે अचानक कोई जंगली जनावर आवीने परिवार पर हुमलो पण करी शके। आवी परिस्थितिमां ज सगर्भा एम्ब्युलन्स सुधी पहोंचे ए पहेला ज तेने बाळकने जन्म आप्यो। छेवटे परिवार महिलाने जोड़ीमां नाखीने अने नवजात बाळकने हाथमां लईने एम्ब्युलन्स सुधी पहोंच्यो। महत्वनुं छे के कुप्पा गामनी शाळाने जोड़तो रस्तो छेल्ला 1 वर्षथी एजन्सी द्वारा बनाववामां આવ્યો નથી, જેને લીધે ગામ સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો નથી અને અવારનવાર કાળજુ કંપાવતી ઘટનાઓ સામે આવતી રહે છે। જ્યાં આધુનિકતા અને એઆઈની વાતો થાય છે, ત્યાં જીવના જોખમ વચ્ચે પ્રસૂતાએ બાળકને જન્મ આપતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કુપ્પા ગામ જે છે તે 2 વર્ષ અગાઉ એક એજન્સીએ કામ ચાલુ કરેલું, પરંતુ કયા કારણોસર એ એજન્સીએ કામ અધૂરું નાખી અને ભાગી ગયેલી છે। ત્યારે 1 કિલોમીટર સુધી આ પ્રસ્તુતાને જોડી બાંધીને લાવવી પડેલી। ત્યારે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જો આવી એજન્સીઓ આવું નવું કામ કરશે તો કેવું રહેશે, તો વહેલી તકે સરકાર આ એજન્સી પર ધ્યાન આપે એવું અમારી નમ્ર વિનંતી છે।